तो नमस्कार मित्रों, आजना जे पेपर सोल्यूशन में तमारुं स्वागत है। तो शुरू करी दिए वेब गुरु MPSW मोस्ट आईएमपी पेपर सोल्यूशन। तो शुरुआत करी दिए मे आई कम। तो आपणे खबर है स्कूल में बोलता था कि टीचर मे आई कमिंग टीचर। तो ये वखते आपणे आज बोलता था कि मे आई एटले अहींया शुं आवशे तो कि खाली जग्या आई कम इन। तो शुं आवशे तो कि मे आई कम इन आवशे। त्यारबाद ORS ORS નો સ્વાદ કેવો હોય છે? તો મિત્રો યાદ રાખજો, ORS નો જે સ્વાદ છે એ આંસુ જેવો હોય છે। કેવો હોય છે? તો કે આંસુ જેવો હોય છે। ત્યારબાદ વાત કરીએ પ્રકાશ કરતાં ધ્વનિની ગતિ કેવી હોય છે? તો કે પ્રકાશ કરતાં ધ્વનિની ગતિ ઓછી હોય છે। ત્યારબાદ આર યુ ખાલી જગ્યા ટ્રબલ। તો શું તમે મુશ્કેલીમાં છો? તો એના માટે આપણે શું યુઝ કરશું? મા માટે। તો શું તમે મુશ્કેલીમાં છો? તો ઇન, બરાબર। તો શું તમે કોઈ મુશ્કેલીમાં છો? તો એ મુશ્કેલીમાં દર્શાવવા માટે એનો ઉપયોગ કરશું, બરાબર। તો શું જવાબ પડશે? એને આપણો સાચો પડશે। ઓકે, ઓનેસ્ટી ઇઝ ધ બેસ્ટ ક્વોલિટી। શું આવશે? તો ઓનેસ્ટી ઇઝ ધ બેસ્ટ ક્વોલિટી। વી હેવ ધ યુનિટી ઇન ડાયવર્સિટી, બરાબર। વી હેવ યુનિટી ઇન ડાયવર્સિટી। તો શું આવશે? તો કે ઇન આવશે। ધીસ ઇઝ ખાલી જગ્યા, બરાબર। ધીસ ઇઝ માય સ્કૂલ, બરાબર। તો માય સ્કૂલ ક્યારે નહીં આવે? શા માટે નહીં આવે? ઓકે મિત્રો, હવે એની પણ ચર્ચા કરી દઈએ। તો મિત્રો હવે જો એક વાત યાદ રાખજો, ધીસ ઇઝ સ્કૂલ ઇઝ માઇન। અહીંયા આ જવાબ આપણો સાચો પડશે। કારણ કે માય કેમ નહીં આવે? કારણ કે મિત્રો જો અહીંયા તમારે યાદ રાખવાનું કે ધીસ ઇઝ માય સ્કૂલ, બરાબર। તો જે સ્કૂલ છે, બરાબર, તો તમે ધીસ ઇઝ, બરાબર, અહીંયા આ ધીસ ઇઝ છે, બરાબર। ઓકે મિત્રો, હું તમને ક્લિયર કરાવી દઉં। જસ્ટ એક જ મિનિટ ફક્ત જો મિત્રો તમે સમજી લો એકવાર કે ધીસ ઇઝ માય સ્કૂલ। હવે મિત્રો આ વાક્યની અંદર તમે જોશો, બરાબર, કે માય સ્કૂલ ક્યાં છે, બરાબર, તો કે છેલ્લે છે, બરાબર। હવે આપણે જે વાક્ય આપ્યું છે, બરાબર, ધ સ્કૂલ ઇઝ માઇન, બરાબર, તો જે સ્કૂલને એ પહેલાં લઈ લેવામાં આવી છે, બરાબર। તો આ વસ્તુ આટલું યાદ રાખવાનું, જ્યારે સ્કૂલ એટલે કે કરતાં પહેલાં હોય ત્યારે, બરાબર, માઇનનું શું થઈ જશે? તો કે માઇન થઈ જશે। શું થઈ જશે? માઇન થઈ જશે, બરાબર। હવે તમે સમજી ગયા છો, હું તમને હવે સમજાવી દઉં કઈ રીતે જવાબ આપણો આવશે, બરાબર। ઓકે, હવે તો મિત્રો જો ધીસ સ્કૂલ ઇઝ માઇન, બરાબર, સ્કૂલ પહેલાં આવી ગઈ, બરાબર, તો એટલા માટે આપણો જવાબ માઇન બને છે, આ સાચો જવાબ બને છે, બરાબર। ઓકે, હવે કાઠમાંડુ કયા દેશની રાજધાની છે? તો નેપાળની છે, બરાબર। અને ભૂતાનની રાજધાની કઈ છે? તો કે ભૂતાનની છે થિમ્પુ, બરાબર। ઓકે મિત્રો, અને બાંગ્લાદેશની કઈ છે? તો કે બાંગ્લાદેશની છે ઢાકા છે, બરાબર। બાંગ્લાદેશની રાજધાની કઈ છે? ઢાકા। અને શ્રીલંકાની કઈ છે? તો કે કોલંબો શ્રીલંકાની છે, બરાબર। અને આનું જે ચલણ છે બાંગ્લાદેશનું એ કયું છે? ટકા, બરાબર। ઓકે, ચલો આગળ જોઈએ। એટલે મિત્રો થોડા આપણે સાઈડમાં પણ પ્રશ્નો હોય લેતા જઈશું। એડિસ મચ્છર પાણીના ઈંડા વગર કેટલા વર્ષ સુધી જીવે છે? તો મિત્રો આ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, બરાબર। તો જે એડિસના મચ્છર હોય છે એ કેટલા વર્ષ સુધી જીવે છે? તો કે 3 વર્ષ સુધી જીવે છે, જે આપણો સાચો જવાબ 3 વર્ષ બને છે, એટલે ખાસ યાદ રાખવાનું છે। ઓકે, ત્યારબાદ જોઈએ કે ડેન્ગ્યુ વાયરસની ઓળખ ભારતમાં ક્યારે થઈ? તો જે ડેન્ગ્યુ વાયરસ છે આપણે ભારત દેશવાળાને ક્યારે ખબર પડી? તો 1945માં ખબર પડી, બરાબર, કે ડેન્ગ્યુ વાયરસની ઓળખ ક્યારે થઈ છે? તો કે 1945માં થઈ છે, બરાબર મિત્રો। હવે કોપરટીની લંબાઈ કેટલા સેન્ટીમીટરની હોય છે? બરાબર, તો કોપરટી જે હોય છે એની લંબાઈ હોય છે 3.6 સેન્ટીમીટર હોય છે, બરાબર। ઓકે, હવે ત્યારબાદ જોઈએ કે ઘરની ગટરનો ઢાળ કેટલો હોય છે? તો કે ઘરની જે ગટર હોય છે એનો ઢાળ હોય છે 60 અંશ સેલ્સિયસ હોય છે, બરાબર મિત્રો। અને 2 મેનહોલ વચ્ચે કેટલું અંતર રાખવામાં આવે છે? તો કે 30 સેન્ટીમીટરનું રાખવામાં આવે છે। હવે શૌચાલયથી કૂવા સુધીનું અંતર કેટલું હોય છે? તો કે બરાબર, શૌચાલયથી જે કૂવો હોય છે, બરાબર, તો એનું અંતર હોય છે 15 મીટર હોય છે, એટલે ખાસ ધ્યાનમાં રાખવાનું છે જેમાં। ઓકે, ત્યારબાદ આગળ જઈએ તો કયો ગેસ હવામાં મહત્તમ હોય છે? બરાબર, તો હવામાં કયો સૌથી વધારે ગેસ હોય છે? નાઇટ્રોજન હોય છે। અને ઓક્સિજન કેટલું હોય છે? તો કે ઓક્સિજન 21% હોય છે, એટલે 20.99% હોય છે, બરાબર। અને લખાય છે કયું? તો કે 21% હોય છે, અને વજન પણ હોય છે, બરાબર। ત્યારબાદ શાળાના વર્ગોની ઊંચાઈ કેટલા મીટર હોય છે? બરાબર, એની જે તો 3.5 મીટર હોય છે, બરાબર। શાળાના જે વર્ગો હોય છે એની ઊંચાઈ કેટલા મીટર હોય છે? 3.5 મીટર હોય છે। ત્યારબાદ આગળ જોઈએ
પાણીનું ગલનબિંદુ ફેરનહીટમાં કેટલું હોય છે? તો કે 32 ફેરનહીટ હોય છે, બરાબર. કેટલું હોય છે? 32 ફેરનહીટ હોય છે. હવે 1 ઘન મીટર એટલે કેટલા કિલોમીટર થશે? તો કે 1 ઘન મીટર એટલે 1 કિલોમીટર થશે, બરાબર. ઓકે. ત્યારબાદ મળજળ બેક્ટેરિયાના મુખ્યત્વે કેટલા પ્રકાર છે? તો કે મળજળ બેક્ટેરિયા છે એ મુખ્ય 2 પ્રકાર છે. હવે આપણા દેશમાં કેટલા ટકા લોકો ગ્રામ્ય વિસ્તારમાં રહે છે? તો મિત્રો 74% જે છે વિસ્તાર એ ગ્રામ્ય લોકો રહે છે. હવા એ કોનું મિશ્રણ છે? તો મોસ્ટ આઈમ્પી પ્રશ્ન છે. તો મિત્રો આ ઓપ્શન નહીં આવે, બરાબર. ખોટું આ રીતે વિચારતા નહીં. તો આપણો જવાબ જ છે ઓનલી વન વાયુ આવશે, બરાબર. ઓકે. તો કે શૌચાલયનો ખાડો કેટલો મીટર ઊંડો હોવો જોઈએ? તો કે શૌચાલયનો ખાડો છે એ 1 મીટર ઊંડો હોવો જોઈએ, બરાબર. હવે 1 ગેલન બરાબર કેટલા લીટર થાય છે? તો કે 1 ગેલન બરાબર 4.5 લીટર થાય છે. હવે આરસીએ પાઇપનું આયુષ્ય કેટલા વર્ષનું હોય છે? તો કે આરસીએ પાઇપનું આયુષ્ય 75 વર્ષનું હોય છે. હવે જે મેળા હોય છે એમાં 100 વ્યક્તિ દીઠ કેટલા શૌચાલય હોવા જોઈએ? તો જે મેળા હોય છે એમાં શૌચાલય દીઠ કેટલા હોવું જોઈએ? તો કે એક શૌચાલય હોવો જોઈએ, બરાબર. હવે પ્રકાશના કિરણો 1 સેકન્ડમાં કેટલો પ્રવાસ કરે છે? તો કે પ્રકાશના કિરણો 1 સેકન્ડની અંદર 3 લાખ કિલોમીટર જેટલો પ્રવાસ કરે છે. હવે કઈ બીમારી સૌથી વધુ અને ઝડપી ફેલે છે? બરાબર. સૌથી ઝડપથી કઈ બીમારી ફેલે છે નીચેનામાંથી? તો ઓપ્શનમાં પ્લેગ છે, ટાઇફોઇડ છે, કોરોના છે, બરાબર. તો આપણે એમ થાય કોરોના આવતો હોય છે, પરંતુ ના, સૌથી વધુ ઝડપી ફેલાતો રોગ છે પ્લેગ છે, બરાબર. કયો છે? પ્લેગ. ના મોસ્ટ આઈમ્પી પ્રશ્ન છે મિત્રો. છોડવાના કયા ભાગમાંથી હળદર મળે છે? તો છોડવાના એ મૂળનો જે ભાગ હોય છે મિત્રો એમાંથી આપણે હળદર મળે છે મિત્રો. હવે દોસ્તો તમારે ઇંગ્લિશનું આપણે ધીમે ધીમે સોલ્યુશન હું તમને સ્પેશિયલ જ્યારે ઇંગ્લિશનો લેક્ચર આવશે ત્યારે હું તમને ઇંગ્લિશ એકદમ ઇઝી કરાવી દઈશ. અત્યારે તમે થોડું થોડું શીખતા જજો અને જે હું તમને ટ્રીક સમજાવું, બરાબર, એ ટ્રીક તમારી બુકમાં લખી લેજો. કેમ કે એક સાથે હું જો તમને ભણાવવા જઈશ તો બધાને મોસ્ટ ઓફ તો બધા ડરીને ઇંગ્લિશ જોતા જ નથી, બરાબર. તો ઇંગ્લિશથી કોઈ ડરવાની જરૂર નથી મિત્રો. આઈ એમ ધેર, ડોન્ટ વરી. ઓકે. હું તમને આરામથી કઈ રીતે 10માંથી ભલે તમને કશું જ નથી આવડતું પણ 10માંથી એટલીસ્ટ 5-6 માર્ક આવે એવી ટ્રાય તો હું કરી શકું, બરાબર. વી થોટ ધેટ સી ખાલી જગ્યા ધ જોબ, બરાબર. હવે મિત્રો શું છે? હવે જો મિત્રો હું તમને એક વસ્તુ સમજાવી દઉં, બરાબર. વી થોટ ધેટ સી, કે અમે એવું વિચાર્યું કે શું? તો સી ખાલી જગ્યા ધ જોબ. તો જો અહીંયા ગેટ્સ એટલે મેળવી, બરાબર. તો એને મેળવી લીધી? તો કે ના, હજી મેળવી લીધી નથી. કે અમે વિચાર્યું છે કે તે શું? તો કે મેળવશે, બરાબર. તો કે શું આ ભવિષ્યની વાત કરવાની છે? તો વી થોટ ધેટ સી ગેટ ધ જોબ, બરાબર. તો એને શું કર્યું છે? તો કે અમે એવું વિચાર્યું કે તે જોબ મેળવશે, તેને મેળવશે, બરાબર. કારણ કે એક અહીંયા વાક્ય વુડ વાક્ય હોવાથી આપણે કયો જવાબ મૂકીશું? તો અહીંયા વુડ ગેટ મૂકીશું, બરાબર. ઓકે. અને મિત્રો અહીંયા વી હોવાથી અહીંયા ગેટ્સવાળું આવતું છે નહીં, બરાબર. કારણ કે JUMCમાં તમે જોશો, JUMCનું પેપર જે ગયું છે, બરાબર, એમાં ગેટ અને ગેટ્સ. હવે એમાં ખાલી ગેટ્સ કર્યું હોય કે આ જે એસ કર્યો હોય છતાં પણ 1 માર્ક કપાઈ ગયો હતો. કેમ? કારણ કે એ લોકોને મીન્સ કે 2માંથી એક જ જવાબ સાચો પડે. એટલે અત્યારે તમારે એક અહીંયા ખોટો એસ લગાઈ ગયો હોય તો પણ આપણે જવાબ ખોટો પડે, બરાબર. ઓકે. તો વિલ ગેટ પણ નહીં આવે, ઇઝ ગેટિંગ પણ નહીં આવે, તો શું આવશે? વુડ ગેટ આવશે, બરાબર. હવે આનું તમને હું સ્પેશિયલી સમજાવી દઈશ, બરાબર, જ્યારે આપણું લેક્ચર આવે ત્યારે એ સમય, બરાબર. ઓકે. હવે 1 ગીગાબાઇટ એટલે કેટલા થાય? બરાબર. તો કે 1 ગીગાબાઇટ એટલે 1000 MB થશે. હવે MBનું ફૂલ ફોર્મ તો કે MBનું પૂરું નામ શું થશે? તો કે મેગાબાઇટ થશે, બરાબર. ઓકે. તો મિત્રો અહીંયા કરેક્શન કરી લેજો, બરાબર. 1 ગીગાબાઇટ છે, બરાબર. 1 GB બરાબર કેટલા MB થશે? તો કે 1024 થશે, બરાબર. 1024 થશે, બરાબર. આમાંથી એક પણ આવશે નહીં, બરાબર. કયો આવશે? 1024 આવશે. ઓકે. ચાલુક્યની રાજધાની કઈ છે? તો કે ચાલુક્યની રાજધાની છે એ વાતાપી છે. કઈ છે? તો કે વાતાપી. મહારાણા પ્રતાપ કયા વંશના રાજવી હતા? તો સિસોદિયા વંશના રાજવી હતા. કયા મુગલ શાસકને દિવાલ ચિત્રકલા શરૂ કરવાનો શ્રેય આપવામાં આવે છે? તો કે જહાંગીરને એ ચિત્રકલાનો શોખ હતો, એટલા માટે ચિત્રકલાની શરૂઆત કોને કરી એવું મનાય છે? તો કે જહાંગીરે કરી એવું મનાય છે.
ઓકે. હવે ભારતમાં પોર્ટુગીઝ છે બરાબર, એની પ્રથમ રાજધાની કઈ હતી? તો યાદ રાખવાનું છે કોચીન. કઈ હતી? તો કે કોચીન. હવે ત્યારબાદ પોર્ટુગીઝ એ ગોવા પર અધિકાર કર્યો ક્યારે? તો કે 1510માં. અને વૃંદાવન સ્ટુડિયો વૃંદાવન ફિલ્મ સ્ટુડિયો ક્યાં આવેલો છે? તો કે ઉમરગામ આવેલો છે. ત્યારબાદ ગુજરાતની પૂર્વ સરહદે કયું રાજ્ય આવેલું છે? તો કે મધ્યપ્રદેશમાં મધ્યપ્રદેશ આવેલું છે. તો મિત્રો ઓકે, ત્યારબાદ આગળ જોઈએ. કચ્છના ઊંચામાં ઊંચો ડુંગર કયો છે? તો કે કાળો ડુંગર છે. અટલ સ્નેહ યોજનાની શરૂઆત ક્યારે થઈ? તો અટલ સ્નેહ યોજનાની શરૂઆત 2015માં થઈ. ક્યારે થઈ? તો કે 2015માં. ઓકે મિત્રો, અહીંયા થોડુંક કરેક્શન કરી લેજો, કેમ કે અટલ સ્નેહ યોજના છે બરાબર, એ અટલ બિહારી જે વાજપેયી હતા એમના ઉપરથી અટલ નામની ઘણી બધી જે સેવાઓ છે બરાબર, એ ચાલુ થઈ હતી યોજનાની બરાબર. તો આ પ્રશ્ન તમે એક કન્ફ્યુઝનમાં રાખજો, કેમ કે બરાબર મિત્રો અહીંયા થોડુંક કન્ફ્યુઝન હોવાથી બરાબર આપણે એનો જવાબ અત્યારે પેન્ડિંગમાં રાખવાનો છે બરાબર. ઓકે. તો મિત્રો અટલ જે સ્નેહ યોજના છે એ ક્યારે થઈ હતી? 39માં. ઓકે. તો એ થઈ હતી 2016માં. ઓકે. તો ક્યારે થઈ હતી મિત્રો? હવે ઓકે, એનું ફાઇનલ થઈ ગયું છે બરાબર મિત્રો. તો 2016માં થઈ હતી બરાબર. ઓકે, 2016માં થઈ હતી અટલ સ્નેહ. ઓકે. કસ્તુરબા પોષણ સહાય યોજના તો કે 2012માં થઈ હતી. ક્યારે થઈ હતી? 2012માં. બાલ સખા યોજના બરાબર, તો કે બાલ સખા યોજના છે એ 2009માં શરૂઆત થઈ હતી બરાબર. બાલ સખા યોજનાની શરૂઆત 2009માં થઈ હતી. મા વાત્સલ્ય યોજનાની શરૂઆત ક્યારે થઈ હતી? તો કે 2014માં. મમતા તરુણી યોજનાની શરૂઆત ક્યારે થઈ હતી? તો મમતા જે તરુણી યોજના છે બરાબર, એની શરૂઆત 2009માં થઈ હતી. તો શાળા આરોગ્ય સપ્તાહની ઉજવણી કયા મહિનામાં કરવામાં આવે છે? તો કે નવેમ્બર મહિનામાં કરવામાં આવે છે. ત્યારબાદ પ્રથમ નેશનલ હેલ્થ પોલિસી ક્યારે અપનાવવામાં આવી હતી? તો 1983. ત્યારબાદ જોઈએ આગલો પ્રશ્ન. વાલી દીકરી યોજનાની શરૂઆત ક્યારે થઈ હતી? તો કે વાલી દીકરી યોજનાની શરૂઆત 2019માં થઈ હતી. વાલી દીકરી યોજનાની શરૂઆત ક્યાંથી કરવામાં આવી? તો કે રાજકોટથી કરવામાં આવી હતી. જનની સુરક્ષા યોજનાની શરૂઆત ક્યારે થઈ હતી? તો કે 2005. જનની બરાબર, તો કે 2005માં શરૂઆત થઈ હતી બરાબર. જનની શિશુ સુરક્ષાની યોજનાની શરૂઆત. નિસંબલમ સુખમની શરૂઆત ક્યારે થઈ હતી? તો 2012માં. ત્યારબાદ હવે ખરાબ હવા હોય તો બરાબર કયા કલર કોડ વડે દર્શાવાય છે? તો કે કેસરી કલર વડે દર્શાવવામાં આવે છે. તો મિત્રો ચેનલના આ વિડીયોને લાઇક કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ સો મચ.